good morning. Now sum number 21. चलो जामनगर गैस कंपनी has decided to reconstruct its work at a cost of 10 lakh. Original cost આપી છે 5 લાખ. All material scrapના વેલ્યુ 50,000. Used in new construction છે 25,000 and is not included in 10 lakh. હવે મટીરીયલ, લેબર અને અધર એક્સપેન્સ નો રેશિયો આપ્યો છે 5:3:2. So material cost 5 lakh into 5 divided by 10. હવે એમાં ઇન્ક્રીઝ આપ્યું છે 10%. પછી લેબર તો 5 lakh into 3 divided by 10. एक 50 એમાં 20% increase. $30,000 નો વધારો. Other expenses 5 lakh into 2 divided by 10. 1 lakh. અને એમાં 30% increase. चलो 5,85,000 10, 20, 30.
चलो 585 આવશે તમારો રેવન્યુ એક્સપેન્ડિચર નો આન્સર સુધારો હવે એક આન્સર ખોટો છે એટલે બધામાંથી એક આવશે चलो टोटल एक्सपेंस 10 लाख माइनस revenue expenditure 585 now total capital expenditure बराबर फर्स्ट ऑफ ऑल राइट डाउन सेकंड वर्किंग नोट टोटल एक्सपेंस माथी આપણે રેવન્યુ એક્સપેન્સ માઈનસ કર્યા so we got capital expense paid in cash હવે ટોટલ કેપિટલ માં આવશે a capital expense paid in cash 4,50,000 old material used at मुझे 25,000 चलो प्लस અને એક્સટેન્શન કર્યું છે 3 લાખ નું તો ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર 7,40,000 બધા આન્સર છે પાસે કારણ કે આ પહેલો આન્સર જુદો આવે એટલે આની ઇફેક્ટ બધામાં આવે હવે નેટ રેવન્યુ give both working note so total revenue is 585 minus use of old material 25 અને સ્ક્રેપ સેલ આવ્યું છે 50,000 50,000
So net revenue expenditure will be 510. चलो હવે આપણને કહે છે પાસ જર્નલ એન્ટ્રી એન્ડ પ્રિપેર રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. ચાલો જર્નલ એન્ટ્રી ડ્રો કરી લ્યો પહેલા તો. હાલો હવે ન્યુ અસેટ નું નામ આપ્યું નથી. હાલો પહેલી એન્ટ્રી આપો રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ન્યુ અસેટ ડેબિટ ટુ 2 આપણી સેકન્ડ વર્કિંગ નોટ જોવાની. चलो सेकंड एंट्री आपको फॉर यूज ऑफ ओल्ड मटेरियल.
give third entry for sale of scrap. Give fourth entry for cost of extension. 3 lakh rupees નું extension કર્યું છે તો new asset account debit to date. Now last entry, transfer net revenue expenditure to replacement to revenue account. Entry પાસે revenue account debit, excuse me. Now we are asked to prepare replacement account. चलो ड्रॉ replacement account. Replacement account ड्रॉ करो. चलो रिप्लेसमेंट अकाउंट में पहली एंट्री आवशे डेबिट साइड टू बैंक 5,85,000 5,85,000 પછી આપણે જે સેકન્ડ જર્નલ એન્ટ્રી આપી યુઝ ઓફ ઓલ્ડ મટીરિયલની ન્યૂ અસેટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ ક્રેડિટ તો એની એન્ટ્રી રિપ્લેસમેન્ટમાં ક્રેડિટ સાઈડ આવશે લખો બાય ન્યૂ અસેટ 25,000 by new asset 25,000. હવે થર્ડ એન્ટ્રી આપણે આપી સેલ ઓફ સ્ક્રેપ ની સ્ક્રેપ સેલ કર્યું છે 50,000 માં તો એની એન્ટ્રી શું આપી આપણે બેંક ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ ક્રેડિટ तो रिप्लेसमेंट अकाउंट में
ક્રેડિટ સાઇડ આપો બાય બેંક અકાઉન્ટ 50,000. બરાબર. હવે આપણી ચોથી જનરલ એન્ટ્રી છે ફોર કોસ્ટ ઓફ એક્સટેન્શન. એની એન્ટ્રી આપણે શું કરી? ન્યુ એસેટ ડેબિટ ટુ બેંક. તો એની કોઈ ઇફેક્ટ આમાં આવે નહીં. બરાબર છે. એક્સટેન્શન કોસ્ટની કોઈ ઇફેક્ટ આપવાની નથી. હવે નેટ રેવન્યુ 5,10,000 એને આપણે રેવન્યુમાં ટ્રાન્સફર કર્યા. બરોબર છે. એન્ટ્રી શું કરી? તો કે રેવન્યુ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ ક્રેડિટ. તો રિપ્લેસમેન્ટમાં ક્રેડિટ સાઇડ આપો બાય રેવન્યુ અકાઉન્ટ 5,10,000. હાલો હવે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ નો ટોટલ કરો. ક્લોઝ થઈ જશે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. બરોબર છે. તો બહુ સ્કોરિંગ ચેપ્ટર છે. આના 14 માર્ક્સ પૂરેપૂરા મળે એવું બધા સ્ટુડન્ટ્સ કરજો એક્ઝામમાં. એવું હોય ને તો પહેલું ચેપ્ટર અકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ પર્સન એ થોડુંક જે છે ટફ કહી શકાય, તો એને કોઈ ઓપ્શનમાં મૂકી દેજો. સેકન્ડ કરજો હાયર પરચેસ, પછી આ રિપ્લેસમેન્ટ, અને હજી હું ચોથું કરાવીશ. બરોબર છે. તો આ ત્રણ ચેપ્ટર કરશો એટલે યુ વિલ બી એબલ ટુ અટેન્ડ યોર 100% પેપર. તમે 100% પેપર એટેન્ડ કરી શકશો. બરોબર. અને આમાં હજી ઇલસ્ટ્રેશનમાં જે સમ્સ આપ્યા છે એ ખાસ કરજો. જુઓ એક્ઝામમાં પ્રિપેરેશન કેવી રીતે કરવાનું. તો સૌથી પહેલા તો એક્ઝામના આગલા દિવસે સૌથી પહેલું કામ કરો, ઇલસ્ટ્રેશનના બધા સમ રિવાઇઝ કરી લેવાના પહેલા. બરોબર છે. ઇલસ્ટ્રેશનના સમ રિવાઇઝ થઈ જાય પછી છેલ્લા 4 વર્ષના પેપર તો ઓબ્વિયસ છે તમારા પાસે હશે નહીં. તો 2016, 17, 18 ને 19 આ 4 વર્ષમાં યુનિવર્સિટીમાં પૂછાયેલા જે સમ આપ્યા હોય, બરોબર છે, એ જોઈ લેવાના. 2016, 17, 18 ને 19 એટલે મોસ્ટલી તમારો એક્ઝામમાં જે સમ પૂછાશે એ આમાંથી કોઈ પણ એક મેથડનો હશે. અને અધરવાઇઝ એક બીજી મેથડ શું છે કે ભાઈ સપોઝ તમે 2 વખત રિવિઝન કરવા ઈચ્છો છો, 2 ટાઈમ્સ, બરોબર, તો કેવી રીતે કરાય? વોટ વી યુઝ ટુ ડુ ઇન અર કોલેજ ટાઈમ. તો સૌથી પહેલા અમે શું કરતા તો કે ભાઈ ઓડ નંબરના સમ કરી નાખો. બસ રિવિઝન કરીએ ત્યારે 1, 3, 5, 7, 9, 11, 13, 15 બરોબર બધા ઓડ નંબરના સમ્સ કરી લઈએ. પછી સેકન્ડ રિવિઝન કરીએ ત્યારે શું કરીએ તો કે બધા ઇવન નંબરના સમ કરી લેવાના. 2, 4, 6, 8, 10, 12, 14, 18, 20 એવી રીતે. એટલે અલ્ટિમેટલી 2 રિવિઝન થાય તો શું થાય તો કે આપણે એક્સરસાઇઝના બધા સમ થઈ ગયા, એકેય સમ રહી ન જાય એના માટે. તો આ વસ્તુ જે છે એ નેસેસરી છે. ખાસ પ્રોપરલી રિવિઝન કરજો. એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં કન્સાઇનમેન્ટ અકાઉન્ટ છે એને મૂકતા નહીં, બાકી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ તમને મૂકી દેશે. ટૂંકમાં એ ટોપ ચેપ્ટર છે.
ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન, એબનોર્મલ લોસનું કેલ્ક્યુલેશન, આ બધું થોડું અઘરું છે, એના માટે તમને કહું છું. ચાલો, થેન્ક યુ. અને લાસ્ટ ટાઈમ સુધી રિવિઝન ચાલુ રાખજો. અકાઉન્ટિંગમાં જો પાછું હાયર પરચેસ એક વખત રિવાઇઝ કરી લ્યો, એટલે કયા અકાઉન્ટમાં કઈ રીતના પોસ્ટિંગ થાય એ તમને યાદ રહી જાય. કારણ કે મેઇનલી શું છે, એમાં પોસ્ટિંગ છે અને બાકી 4 મેથડ છે કે વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગિવન, કેશ પ્રાઇસ નોટ ગિવન, પછી કેશ પ્રાઇસ ગિવન, રેટ ઓફ ઇન્ટરેસ્ટ નોટ ગિવન, પછી વેન બોથ આર નોટ ગિવન. તો કઈ રીતે દરેકમાં કેશ પ્રાઇસ ફાઇન્ડ કરવી અને ટેબલ પ્રિપેર કેવી રીતે કરવું એ ખાસ જે છે એ લખી લેજો. અને મેઇનલી તો અસેટ અકાઉન્ટ માગે તેમાં ડેબિટ સાઇડ શું આવે, ક્રેડિટ સાઇડ શું આવે. વેન્ડર અકાઉન્ટ માગે તેમાં ડેબિટ સાઇડ શું આવે, ક્રેડિટ સાઇડ શું આવે. વેન્ડરના બુકમાં પરચેસરનું અકાઉન્ટ માગે તેમાં ડેબિટ ક્રેડિટ સાઇડ શું આવે. ઇન્ટરેસ્ટનું અકાઉન્ટ, ડેપ્રિસિએશન અકાઉન્ટ, તો આ બધામાં કઈ કઈ એન્ટ્રી આવે પાછું રિવાઇઝ કરતા રહેજો, મૂકી ના દેતા. વોટ આઈ મીન ટુ સે કે હવે મને આવડી ગયું કરીને મૂકી ન દેતા, અધરવાઇઝ ભૂલી જશો. થેન્ક યુ.